આપણે આ એટલું એવું હોય ને કે સાલા કોઈ નીચે પડે તો માણસ પૂરો. એ 5 ના 2 કિલો ભીંડા લઈ લો. એટલે આ સવારનો ટ્રાફિક નથી ભાઈ, આ બપોરનો ટ્રાફિક છે અમદાવાદમાં 3:15 હમણાં ઉઠાવ્યું. ચલો તમને ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. તમારો દિવસ સારો જાય. ગુડ મોર્નિંગ તો ના કહેવાય ભાઈ, ગુડ આફ્ટરનૂન કહેવાય. 3:15 થઈ છે બરાબર ને. નીકળી ગયા થોડાક કામથી બહાર, કેમ કે શૂટ કરવાનું છે આજે. અને પ્લસ એવું છે કે ઊંઘ જ એવી જબરદસ્ત આવતી હતી ભાઈ, ઘરેથી નીકળવાની ઈચ્છા જ નથી થતી. તો 3:15 થઈ ગઈ છે ને અહીંયા આવું તો ટ્રાફિક જુઓ ખાલી. યાર આટલું બધો ટ્રાફિક હોય છે શું લેવા, મને તો એ નહીં ખબર પડતી ભાઈ. ટ્રાફિકનું કોઈ બી હોય નિયમ બધા એ કરે છે યાર, પણ ખબર નહીં પડતી આટલો બધો ટ્રાફિક. આ મતલબ તમારા અમદાવાદમાં બધી જગ્યાએ કામ ચાલુ છે, બધી જગ્યાએ ટોટલી કામ ચાલુ. એક કામ કર જ કરો. કોઈ દિવસ સરકારનો કોન્ટ્રાક્ટ ખતમ થવાનો નથી ના, એ કોન્ટ્રાક્ટ વાળા એમનો ખતમ કરવાનો. એટલે કોન્ટ્રાક્ટ આ ચાલતો ને ચાલતો જ રહેશે. બાપરે આ એટલું એવું હોય ને કે સાલા કોઈ એને નીચે ઉપરથી જાય ને તો નીચે પડે તો માણસ પૂરો. કોઈ વાંધો નહીં, જોઈએ આજે. મેં કોઈ વિચાર્યું નથી કે ભાઈ કઈ રીતના રીલ બનાવું. શૂટ્સ છે હજુ, અમે કોઈ કન્ટેન્ટ કાઢ્યા નથી યાર. શી ખબર શું થશે હવે. ઘરે જઈને ભૂખ લાગી, પહેલાં તો નહીં લીધું ને ડાયરેક્ટ નહીં ગાડીમાં બેસી ગયો. આવીને ભાઈ જે થયું એ જોવું જશે, કેમ કે આપણે તો યાર ગરીબ માણસ છે યાર, બધું ચલાવી લઈએ આપણે જિંદગીમાં, બધું આપણે લેટ ગો કરી દઈએ. હા ટ્રાફિક ખુલી ગયો. હાલો ભાઈ હું તમને કામથી પછી વાત કરું, કેમ કે 1.5 કલાક ત્યાં ટ્રાફિકમાં હલવાયો તો હમણાં ટ્રાફિકમાંથી બહાર નીકળ્યો. તો ભાઈ જઈએ, જોઈએ આજનો દિવસ આપણો અડધો દિવસ કેવો જાય છે બરાબર. અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈ. એક રહસ્યની વાત કહું, એ રહસ્યની વાત તો હું તમને કહેવાની જ ભૂલી ગયો યાર, કેમ કે કાલે થોડુંક ને મેં ગુસ્સો કર્યો હતો. એટલે મારી ફેમિલી પર, મારા ભાઈ બહેન પર મેં ગુસ્સો કર્યો હતો. એટલે એ ગુસ્સો જઈને એમાં ને એકદમ આમ એ થઈ ગઈ કે હારા આટલો બધો ગુસ્સો પહેલી વાર. એટલે હું એને મળ્યો નહીં, મને મેસેજ મૂક કરે છે, એવું કહે છે કે ભાઈ આટલો બધો ગુસ્સો કેમ, કયા કારણથી કાલે બરાબર. મારા ભાઈ પર ને મારા બેન પર મેં ગુસ્સો કર્યો હતો, થોડુંક મારી વાત હતી એટલે જોઈએ. હજુ સુધી મને કે પ્રશાંત તમે આટલો બધો ગુસ્સો કરો, મેં પહેલી વાર જોયું, આમ નથી એમને, હું તો આવી રીતે કરાતો. એટલે એ અને મારાથી આમ શું કે ડરવા લાગી. એટલે જોઈએ આજે કેવો દિવસ જાય છે એનો, કેમ કે યાર ભાઈ થોડુંક કહેવું પડે તો જ એ થાય. મારો ગુસ્સો આવે જ છે ભાઈ, જોઈએ આજના રિએક્શન એના કેવા આવે છે. કેમ કે મારી જોડે હું એ હવે આજે કેવું કરશે ખબર, હું એને જે બી કહીશ ને બધું કામ એક જ ઝાટકે કરી દેશે, બીજી વાર કરશે નહીં. અને મારે શું દરરોજ 2-3 વાર કેવું પડે, એમાંથી આટલું કર, એમાંથી આ થયું, એમાંથી પાણી લાય, એટલે પાણી તો જો કે મને આપી જ દેજે એમને, એમાંથી આ કર. 2 વાર કોણ એટલે 3જી વાર કામ થાય બરાબર. તો આજે તો કેવું થશે, મારે કહેવાની પહેલા જ એનું કામ થઈ ગયેલું હશે બધું. એમ કે કાલે બરાબર બનાવવા ભાઈ બેનને મેં કકડા યાર, ભણવાની બાબતે ભણવું પડે યાર, નહીં તો ના ચાલે યાર. એમને એમ થોડી જિંદગી યાર, કંઈક તમે ભણશો, કંઈક ડિગ્રી લેશો તો આગળ વધશો, બાકી ક્યાં નહીં રહો ભાઈ. એટલે તમે ભણજો ભાઈ, જો સ્ટુડન્ટ હોય, સ્ટડી કરતા હોય તો ભણજો બરાબર. જોઈએ આજે તો રિએક્શન લેવાના, આજે તો વધારે એને થોડુંક ઇમોશનલ કરી દેવું. આજે શું મજા આવશે મને, જોઈએ. આજે ઘરે પહોંચ્યું એટલી વાર ઇમોશનલ કરી દેવી બરાબર ની. તો ગાયજી સરસ મજાનો સૂતો હતો અને આ આઈને મારી ઊંઘ દર વખતે બગાડે છે, દર વખતે. શું એ ગાંડી શું એલી? અરે પણ એસી ચાલુ જ છે, તારે એસી ચાલુ કરીને શું કામ હે? પણ તારે શું કામ હે એસી નું એમ કેતો હે? અલે જે કરવું એ કર, તારે શું કરવું એ જો પચાડે એવું કે અવાજ આવે ને એસી નો ટું ટું કરીને એવું ચાલુ કરો એમ કે. એ ગાંડી આમ કરજો સ્વરૂપ, આમ હું કરીશ, આમ કર, આમ કર, આમ નામ તું કર કર કર. એ મમ્મી વાળી અહીંયા કરને પેલા. હવે હુવા દે, નીચે જા સ્વરૂ, નીચે જા, નીચે જા. હવે મને સુવા દે, ચૂપચાપ સુવા દે છે. તને ખબર પડે છે ચૂપચાપ સુવા? નહીં 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 નહીં, બેસ બેટા બેસ, બેસ માં દીકો. હું જતો રહું નીચે, હું જાઉં માં દીકા. એ ગાંડી એ અહીંયા જો ક્યાં જાય હે બોબડી? તને બોલતા આવડે છે? શું કે તું? શું બોલી તું? શું બોલી તું? બોલ શું કહે છે? બોલ હવે શું કહે તું? બોલ તારી જોડે 5 મિનિટ સરખી રીતે બોલ, શું વાત કરવી છે? બોલ. હા તો બોલ ને. ના ના બોલ, શું કહે તું? પણ બોલ ને, શું કહે તું? ના ના બોલ 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 બોલ, અરે બોલ ને. મારે હોશિયારી મારે વગર બોલ ને.
કયા ભાઈ મેં કઈ બીજાની બર્થડે યાદ રાખી મેં પહેલી છેલ્લી વાત તો એમ હમણાં કહ્યું એક ફ્રેન્ડ હતી તમારી, એની બર્થડે યાદ હતી તો 4 વાગે બી સ્ટોરી ચડાવી અને મારી બર્થડે તો તમને યાદ જ નહીં. ના તો નહીં યાદ તો નહીં યાદ એમાં શું હા તો યાદ કરો. અને તું શું કહેતી હતી ટાઈમ નહીં આપતા એમાં આપણું વાત તો કરી તારી ક્યાં કરી ક્યાંના રીલ્સ તો જોજો ખરો છો, ક્યાં વાત કરી તમે? રીલ્સ જોયા પછી વાત તો કરી નહીં કરી. ક્યાંના રીલ્સ આખો જે જિંદગી તમારી રીલ્સ જ થઈ ગઈ છે. મારી જિંદગી જ એક રીલ્સ છે 15 સેકન્ડની. બસ મારા 15 સેકન્ડની છે ને જે જિંદગી એને એકદમ 0.0001 સેકન્ડ ધીમી ચાલે છે. એટલે આ 15 સેકન્ડ માટે જ દુનિયામાં આવ્યા છે આપણે. 15 સેકન્ડ પછી બધા આપણે ઉપર મળીશું. હા તો હું ઉપર જતી રહું એટલે તમને શાંતિ જાઓ. ક્યારે જાય છે? જો મૂકવા આવું? સમયમાં ના મૂકવા આવું? ના તું કહેતી હોય તો આવું તમને મોડ. મજા પડી જાય ને હું ઉપર જતી રહું છું. પણ હું તો હા, ઉપર ભાઈ. જઈશ ને તોય ઘરે બેસી તો તું તારા ગળે બેસ મારા ગળે શું લેવા ભૂત દે? બનીને આવીશ હે અને હેરાન કરીશ. ભૂત બનીને આવીશ? ભૂત બનવાની જરૂર ક્યાં? ઓલરેડી ભૂત છે. હા તો જા ને બન જા. એમ તો તું લાગે જ છે એમ કોઈ વાંધો નહીં આવતો પણ તું છે જ ભૂત. હું બીજી જોડે વાત કરીશ. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા. જતો રે ને ઘેર તું સાલા આવતો નહીં એક દિવસ આમ 2 દિવસ ગાયબ થઈ જાય. તું મને કે જતો રહે એમ સાલા શરમ કર લે. પૈસા ભર્યા પીટી લીધી પાછી આવતો નહીં તું. એ 5 ના 2 કિલો ભીંડા લઈ લો. બેન મને જવા દો. 5 ના 2 કિલો ભીંડા. અલા કોકતન મારજે હવે 100%. એટલે એમ નહીં એ પણ વખતે હું એમ લોકોને કહીશ તો હું આને નહીં ઓળખતો. પણ આને એમ તો મને નહીં. લિફ્ટ આપી, હું ચોખ્ખું કહી દઈશ. હું આને નહીં ઓળખતો. લોકો કઈ રીતે જુએ આને પૂછે દરજીપુરા ક્યાં આવશે? દરજીપુરા શું લેવા તમે જિંદગીમાં રહો તો? કારમાં ભૂતળા ભરાયેલા. એ 5 ના 2 કિલો ભીંડા. ટામેટા ડુંગળી બટાકા એ લઈ લે. એ 5 ના 2 કિલો ભીંડા. તો મારજે હો, 100%. લોકો એવી રીતે જોયે ને આવું કહીએ એટલે એમને એવું લાગે કે અમે હાચું વેચીએ. હા પાડી કે ગાડી એ હાથમાં આઈફોન ને આવું કામ કરે કે ધંધો કહેવાય. મને કોઈ લારી ચલાવવા આપે તો હું લારી એ ચલાવી લો ભાઈ. હા, કરે. સૌથી વધારે કરોડપતિ એ જોયો. હા. હા તો કાલથી લાગી જા. કાલથી આપણે બંને પાર્ટનરશિપમાં ચાલુ કરીએ. શું કેવું? બને ના એક આલુ ટીકા હે ના આધા કાંદા નહીં. ઓહો ફિર ભી હમ કર કે ભાઈ શું કે ભાઈ ના શું બોલ્યો તું? આ શું કરે પણ ક્યારનો ગૂગલ પે માં તું સ્ક્રેચ કરે એમ? એટલે તને શું લાગે કે આ ગૂગલ પે વાળા તારા માટે 5-6 હજાર રૂપિયા મૂકી જવાના? તો પછી ભાઈ તું મૂકી દે ને આ બધું. તો શું થયું મારા ભાઈ? કેમ આવી રીતે જોયું તું? અને તારે ક્યાં જવું હે? ખેરવાડા નહીં, હમણાં કંઈક બીજું બોલતું હતું મને. એ આપણી પર્સનલ વાત હે નહીં. તો ભાઈ કોઈ વાંધો નહીં. હાલો મારું મોઢું તો હું બતાવી નહીં શકતો. આપણે વિડીયોને લાઈક પછી કોમેન્ટ ને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ જલ્દીથી આગળના નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ.